भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। સભામાં દિવ્ય રૂપે બિરાજિત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય બાપુજી, પરમ પૂજ્ય પિતાશ્રી, પરમ પૂજ્ય કાકાશ્રી અને શ્રીજીના રડિયાતા બધા બાળકોને મારા ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. બધાને મજા આવે ને 5 દિવસ? તો બધા થાકી ગયા 5 દિવસમાં? તો અવાજ કેમ નથી આવતો? મજા આવે ને બધાને? આપણા તમારા નવા મિત્ર મળ્યા ને? આપણા જૂના મિત્ર પણ ઘણા બધા હશે, પણ જે મિત્ર એવું કહે ને કે આપણે મંદિરે જઈએ એ આપણો સાચો મિત્ર છે. જેવું કે બહાર ફરવા જઈએ એ ખોટો મિત્ર છે. જે એવું કે આપણે મંદિરે જઈએ, સભામાં જઈએ, આપણો કેવો મિત્ર છે કે ખોટો મિત્ર છે? તો અવાજ કેમ નથી આવતો? બધા મંદિરે જાઓ છો ને? બાર સભામાં આવતી શિબિરમાં કોને કોને આવું છે? પણ કોઈ આવતા તો છો નહીં. આવું છે ને બધાને? આવતા વર્ષે 10 શિબિર કેટલા દિવસની કરવી છે? 2? 1 દિવસની શિબિર? 4 દિવસની? 10 દિવસની? કે 1 દિવસની? તો અવાજ કેમ નથી આવતો? ખાલી બાલિકાઓને જ શિબિર કરવી, બાળકો નથી કરવી? તો અવાજ કેમ નથી આવતો બાળકોમાંથી પાછળથી? જય બોલાવ તો ખબર પડે. બોલો લક્ષ્મી નારાયણ દેવની, હરિ કૃષ્ણ મહારાજની, ગોપીનાથજી મહારાજની. અત્યારે કોને કોને ઘરે જવાની ઉતાવળ છે? તો અમારે રોકાવાનું કહેતા હતા, હવે ઘરે જવું છે? સારું, બધા ભગવાનનું ભજન કરજો, સભામાં જજો અને જલ્દીથી આવતી શિબિરમાં પાછા વહેલા આવજો. બધાને જય સ્વામિનારાયણ.